નમસ્કાર, હું નીતિન પટેલ. તમે જોઈ રહ્યા છો સમાચાર મેં આગળ ન્યૂઝ. હવે જોઈએ આજના સમાચાર. ખંભાતમાં માઇનોર બ્રિજનો સ્લેબ પડતા દુર્ઘટના સર્જાઈ છે. હાથિયાવાડ વિસ્તારની ઘટનામાં 2 મજૂર દટાયા હતા, જેમાં એકનું મોત થયું છે. સ્થાનિકોએ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી એક મજૂરને બચાવ્યો છે. હાલ 108 મારફતે તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. હાઈવે પાસે બનતા ડેમના કામકાજ દરમિયાન દુર્ઘટના બની હતી. કરોડોના પ્રોજેક્ટમાં કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારી સામે આવી છે. કોન્ટ્રાક્ટરે સેફટીના સાધનો ન રાખી કામગીરી કરતા દુર્ઘટના સર્જાઈ હતી. કોન્ટ્રાક્ટરની બેદરકારીથી મજૂરે જીવ ગુમાવ્યાનો આક્ષેપ છે. પાટણ શહેરના શ્રમજીવી વસાહતના 71 દબાણકારોને સરકારી જમીન ઉપરના દબાણો દૂર કરવાની નોટિસ પાટણ સિટી સર્વે કચેરી તરફથી મળ્યા બાદ કચેરી તરફથી આ નોટિસ બાબતે આજ મુદત હોવાથી દબાણકારોએ કોઈ રજૂઆત કરવી હોય તો તે માટે પાટણ સિટી સર્વે કચેરીના સુપ્રિન્ટેન્ડન્ટ મૌલિક એમ ખૂટ સમક્ષ રૂબરૂ હાજર રહેવા માટે જણાવતા પાટણની શ્રમજીવીના 71 દબાણકારો તેમના પ્રતિનિધિઓ સાથે હાજર થઈને રજૂઆત કરી હતી. બાદમાં પાટણ સિટી સર્વે કચેરીએ ફરીવાર તારીખ 29/5/2025 અને તારીખ 31/5/2025 ના રોજ ફટકારેલી નોટિસો પહેલા હાઈકોર્ટમાં દબાણકારોએ કરેલી અપીલ હાલમાં પેન્ડિંગ છે અને ઉપરોક્ત નવી નોટિસો અંગે સિટી સર્વે કચેરીએ દબાણકારોની રજૂઆતો સાંભળી હતી. દબાણકારોએ કહ્યું કે તેમની અપીલ હાઈકોર્ટમાં પેન્ડિંગ હોવાથી નોટિસ અંગે કોઈ કાર્યવાહી ન કરવા રજૂઆત કરી. 1990માં સંજયનગર સોસાયટીના 40 સભ્યોના રહેણાંક માટે સરકારે જમીન ફાળવી દબાણો દૂર કરવા આદેશ થયેલા છે. મહેસાણા તાલુકાનું ભેસાણા ગામ જિલ્લામાં સૌપ્રથમ સમરસ ગ્રામ પંચાયત બન્યું છે. ગામના તમામ સમાજના લોકોએ એકત્રિત થઈને સર્વસંમતિથી દક્ષાબા બહાદુરસિંહ ઝાલાને સરપંચ તરીકે પસંદ કર્યા છે. ગામમાં આવેલા મહાદેવ મંદિર ખાતે યોજાયેલી ગ્રામસભામાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. સભામાં ગામના તમામ સમાજના લોકોએ હાજરી આપી હતી. 9 જૂન સુધી ઉમેદવારી નોંધવાની મુદત હોવા છતાં ગામ લોકોની સમજદારીથી આખી પંચાયત બિનહરીફ બની છે. ભેસાણા ગામની વસ્તી આશરે 3500ની છે. અહીં રાજપૂત, પાટીદાર, દલિત, રબારી અને રાવળ સમાજના લોકો વસવાટ કરે છે. ગામને સમરસ બનાવવામાં યુવા કાર્યકરોએ છેલ્લા 3 દિવસથી સક્રિય પ્રયાસો કર્યા હતા. ગ્રામસભામાં લાગણજના પોલીસ ઇન્સ્પેક્ટર દેસાઈ પણ ઉપસ્થિત રહ્યા હતા. વિવિધ સમાજના લોકો વસવાટ કરતા હોવા છતાં સમરસતા સાધી ભેસાણા ગામે અન્ય ગ્રામ પંચાયતો માટે પ્રેરણારૂપ ઉદાહરણ પૂરું પાડ્યું છે. મહેસાણા જિલ્લામાં જાતિના દાખલા મેળવવા માટે અરજદારોને વધુ સરળતા મળી રહે તે હેતુથી નવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. નિવાસી અધિક કલેક્ટર જસવંત જેગોડાએ આ અંગે માર્ગદર્શિકા જાહેર કરી છે. નવી વ્યવસ્થા અનુસાર શહેરી વિસ્તારના અનુસૂચિત જાતિના અરજદારો નાયબ નિયામક અનુસૂચિત જાતિની કચેરી મહેસાણાથી જાતિનો દાખલો મેળવી શકશે. ગ્રામ્ય વિસ્તારના અનુસૂચિત જાતિના અરજદારોએ જિલ્લા સમાજ કલ્યાણ અધિકારીની કચેરી જિલ્લા પંચાયત મહેસાણાનો સંપર્ક કરવાનો રહેશે. મહેસાણા જિલ્લામાં જાતિના દાખલા મેળવવા માટે અરજદારોને વધુ સરળતા મળી રહે તે હેતુથી નવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. નિવાસી અધિક કલેક્ટર જસવંત જેગોડાએ આ અંગે માર્ગદર્શિકા જાહેર કરી છે. નવી વ્યવસ્થા અનુસાર શહેરી વિસ્તારના અનુસૂચિત જાતિના અરજદારો નાયબ નિયામક અનુસૂચિત જાતિની કચેરી મહેસાણાથી જાતિનો દાખલો મેળવી શકશે. ગ્રામ્ય વિસ્તારના અનુસૂચિત જાતિના અરજદારોએ જિલ્લા સમાજ કલ્યાણ અધિકારીની કચેરી જિલ્લા પંચાયત મહેસાણાનો સંપર્ક કરવાનો રહેશે. જૂનાગઢ પોલીસે હિંમતનગરના ટાવર રોડ ઉપર આવેલી આરકે આંગડિયા પેઢીમાં દરોડો પાડ્યો છે. આ દરોડામાં દારૂની હેરાફેરી સાથે સંકળાયેલા ₹50 લાખ જપ્ત કરવામાં આવ્યા છે. જૂનાગઢના ટોપ 25 લિસ્ટેડ બુટલેગરોમાં સામેલ ધીરેન ઉર્ફે ડીકે શેઠ અમૃતલાલ કારિયા સામે તપાસ ચાલી રહી છે. તે હરિયાણા, રાજસ્થાન અને પંજાબમાંથી વિદેશી દારૂની હેરાફેરી કરતો હતો. આ માટે તેણે ખોટા દસ્તાવેજો સાથે સંગઠિત ગુનાખોરી આચરતી ટોળકી બનાવી હતી. પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે હિંમતનગરની આરકે આંગડિયા પેઢીના સંચાલક દ્વારા ધીરેન કારિયાના નાણાકીય વ્યવહારોની નોંધ કેશબુક એપ્લિકેશનમાં રાખવામાં આવી હતી. 1 એપ્રિલથી 25 એપ્રિલ 2025 સુધીમાં કુલ ₹92,10,150 નું ટ્રાન્ઝેક્શન નોંધાયું હતું. ધીરેનના પુત્ર પરમ કારિયાએ એપ્રિલ માસમાં 9 વખત નાણાકીય વ્યવહારો કર્યા હતા. આંગડિયા પેઢીના સીસીટીવી ફૂટેજમાં તે રકમની ઉપાડ અને જમા કરાવવા આવતો જોવા મળ્યો હતો. જૂનાગઢ પોલીસે ધીરેન કારિયા સહિત 8 આરોપીઓ વિરુદ્ધ ગુજટોક એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે.
ઇન્દ્રધનુષ કોમ્પ્લેક્સમાં આવેલી આંગડિયા પેઢીમાં નાયબ પોલીસ અધિક્ષક હિતેશ દાંધલિયા અને એલસીબીની ટીમે તપાસ કરી હતી. આ અંગે જૂનાગઢ ડીવાયએસપી હિતેશ દાંધલિયાએ વાતચીતમાં જણાવ્યું કે ધીરેન કારિયા જે દારૂની હેરાફેરી મોટા પાયે કરે છે અને જે ફરાર છે ત્યારે તેની સામે ગુસ્સીટોક મુજબ ગુનો નોંધાયો છે. ત્યારે તેની તપાસમાં દારૂની હેરાફેરી માટેના રોકડ આરકે આંગડિયા પેઢીમાં હોવાનું સામે આવતા પેઢીમાં આવી રોકડ રૂપિયા 50 લાખ કબજે લીધી છે. બીજી તરફ આરકે આંગડિયા પેઢીના પંકજ પટેલ અને ગૌતમ પટેલને જૂનાગઢ હાજર રહેવા નોટિસ આપી છે. પોલીસે રોકડ સાથે એક મોબાઈલ પણ કબજે લીધો છે, જેને લઈને મોબાઈલની તપાસ થયા બાદ મોટા વ્યવહારો કરતા લોકોના નામ સામે આવી શકે છે. હારીજ રાધનપુર હાઈવે પર સીએનજી પેટ્રોલ પંપ નજીક ગઈકાલે રાત્રે એક ગંભીર અકસ્માત સર્જાયો છે. રાધનપુર તરફથી આવી રહેલ એક કારે આગળ જતી બીજી કારને પાછળથી ટક્કર મારી હતી અને ટક્કરને કારણે આગળની કાર રસ્તાની સાઈડમાં પાર્ક કરેલા કન્ટેનર સાથે અથડાઈ હતી. આ ટ્રિપલ અકસ્માતમાં કારમાં સવાર 2 યુવાનોને નાની મોટી ઈજાઓ થઈ હતી. ઈજાગ્રસ્ત યુવાનોને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સની મદદથી હારીજ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાની થઈ ન હતી. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર રાત્રિના સમયે સર્જાયેલા આ અકસ્માતમાં મોટી દુર્ઘટના ટળી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી છે. વધુ સમાચાર માટે જોતા રહો સમાચાર મેં આગે ન્યૂઝ. નમસ્કાર.